નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વાર્તાનું ટોપિક છે ચતુર્વાણીઓ। અમારી વાર્તાને લાઈક કરજો અને શેર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એક નગર હતું। તે નગરમાં અનેક લોકો રહેતા હતા। આ નગરમાં એક શેઠ પણ રહેતા હતા। તે શેઠ ઘણા જ સુખી અને ધનવાન હતા। આ શેઠ ચતુર હતા। એમની પાસે ખૂબ જ ધન ભેગું થયું હતું। એમણે બધું ધન એક પેટીમાં ભેગું કરી રાખ્યું અને પેટીને ઘરમાં હંતાડી દીધી। હવે આ જ ગામમાં એક ચોર પણ રહેતો હતો। તે રાત પડે એટલે લોકોના ઘરમાં જઈને ચોરી કરતો। એકવાર તેણે જાણવા મળ્યું કે શેઠના ઘરમાં ખૂબ ધન છે, એટલે તેણે એ શેઠના ઘરે જઈ ચોરી કરવાનું નક્કી કર્યું। એક અંધારી રાત આવી એટલે ચોરે એ શેઠના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું। એણે ચહેરા પર કપડાની બુકાની બાંધી અને ચોરી કરવા નીકળી પડ્યો। તે છાનો માનો બારી તોડીને શેઠના ઘરમાં ઘૂસ્યો। શેઠ તો ઊંઘી ગયા। એમણે ધીમેથી શેઠના ઓશિકા નીચેથી કપાટની ચાવી ખેંચી લીધી, ઘરની બહાર નીકળી ગયો। સવારે શેઠ ઉઠ્યો તો જોયું કે ઘરમાં ચોરી થયેલી હતી અને ચોર બધું જ ધન ચોરી ગયા। પણ શેઠ ખૂબ ચતુર હતા। એમણે ચોરીની વાત કોઈને કરી નહીં અને જાણે કે કશું બન્યું જ ના હોય એમ સ્વસ્થ થઈને ફરવા લાગ્યા। શેઠને આમ બિંદાસ રીતે નગરમાં ફરતા જોઈને ચોરને નવાઈ લાગી કે એમના ઘરમાં ચોરી થઈ છતાં શેઠ કેમ આટલા ખુશ છે। એટલે તે શેઠની પાસે આવ્યો અને અજાણ્યો માણસ બની પૂછવા લાગ્યો, શેઠ કેમ આજે આટલા ખુશ દેખાવો છો? શેઠે જવાબ આપ્યો, એટલા માટે કે કાલે મારા ઘરે ચોર આવ્યો હતો, પણ બિચારો અસલીને બદલે નકલી દાગીના ચોરી ગયો। અસલી દાગીના તો ઘરે જ રહી ગયા। આ સાંભળી પેલો ચોર માણસ સાચું માની ગયો। એણે નક્કી કર્યું કે હું આજે રાતે જઈને અસલી દાગીના ચોરી આવીશ। હવે શેઠને ખબર પડી ગઈ કે આ વાત સાંભળ્યા પછી ચોર આજે ચોરી કરવા પાછો જરૂર આવશે, એટલે એણે પહેલેથી જ પોલીસને બોલાવી ઘરમાં હંતાળી રાખી હતી। રાત પડી એટલે પેલો ચોર ફરી ચોરી કરવા આવ્યો। તેણે જેવું કબાટ ખોલ્યું કે શેઠ અને પોલીસ તેને પકડી લીધો। પોલીસ તેને થાણામાં લઈ ગઈ અને ખૂબ માર માર્યો અને શેઠના ચોરેલા દાગીના પાછા અપાવ્યા। આમ શેઠે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ચોરને પકડી પાડ્યો અને પોતાના ચોરાયેલા દાગીના પણ પાછા લઈ આવ્યા। વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે। જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ।